કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો ખોજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુણાતીત સ્વરૂપોની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંત વર્ય પૂજ્ય આચાર્ય સ્વામી પૂજ્ય પ્રાણેશ સ્વામી, ચંદ્રકાંત કાકા, ભીખાભાઈ, ધીરુદાદા, સૌ વડીલો અને ધામના સૌ વાલા મુક્તો, શુભ અને મંગલકારી દિવસ નિમિત્તે આપ સૌના દર્શન થયા. ખૂબ આનંદ થયો. બે ઉત્સવ ભેગા છે આજે. શાકોત્સવ અને જોડીનો ઉત્સવ. બંને ઉત્સવ આપણા હૈયામાં ભક્તિના પૂર ઉમટાવે એવા ઉત્સવ છે. અને જ્યાં ભક્તિ છે ને ત્યાં જ પ્રભુ છે. હા, સ્વામીજી એવું કહેતા કે જ્ઞાન તો ગધેડા નહીં થાય, ભક્તિ ભગવાનની દેન છે. એટલા બધા પરોક્ષના ભક્તોના પ્રસંગો એવા છે કે આપણે જો અંદર ઊંડા ઉતરીએ તો ભક્તિનો મહિમા આપણને સમજાય. આજે હું આવતો તો એક પ્રસંગ મેં સાંભળ્યો. સંત નામદેવનો નાનું બાળક હતા. એમના પિતાશ્રી વિઠ્ઠલ પ્રભુની ખૂબ જ ભક્તિ કરતા હતા. એક વખત કંઈ બહાર જવાનું થયું એટલે નાનું 10-12 વર્ષનું બાળક હશે, બેટા તું ઠાકોરજીને થાર ધરાવી દેજે, મારે જવું પડે એવું છે. એટલે દીકરાએ કહ્યું હા બાપુજી. થારમાં દૂધ ધરાવવાનું હતું, સવારનો સમય હતો ને, ઠાકોરજી પાસે દૂધ મૂક્યું કે પ્રભુ તમે પી જાઓ. હતી તો મૂર્તિ. એ લોકો ના તમારે પીવું પડશે, આ ના ચાલે. કે હું બાપુજીને જવાબ શું આપીશ? જો તમે નહીં પીવો તો હું આખો દિવસ ખાઈ નહીં છું, હું ઉપવાસ કરીશ. એના હૃદયમાં જે ભક્તિ હતી ને એ ઉદય થઈ. જુઓ તો પ્રભુ, તમે નહીં માનો, ઇતિહાસ એવું કહે છે કે પ્રગટ થયા. એ મૂર્તિમાં પ્રભુ પ્રગટ થયા, દૂધનો કટોરો હાથમાં લીધો ને પી ગયા. અને બાપા આવ્યા પાછા. એટલે એ બધી એ ફોર્માલિટી કરતા હતા. ભગવાનને ધરાવવું જોઈએ, આમ કરવું જોઈએ, આરતી કરવી જોઈએ, થાળ કરવા જોઈએ. પેલો બાળક ભક્તિથી સભર હતો. એટલે એણે કહ્યું કે બાપા ઠાકોરજીને થાર કર્યા. હા કે બાપુજી, ઠાકોરજી દૂધ પી ગયા. તું પી ગયો છું કે આ મૂર્તિ પીતી છે. જો આ નર્યો મનુષ્ય ભાવ છે આપણને. આ આપણે આ મૂર્તિઓ પધરાય છે ને, આપણને એમ લાગે કે આ ચિત્રપટ છે, આમાં શું હોય. એવું નથી. હરિપ્રસાદ સ્વામી આમ ચાંદલો કર્યો ને ત્યાં બિરાજમાન થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ ગુણાત્યાન સ્વામી, ભગવાન રાધા અને ભગવાન કૃષ્ણ બિરાજમાન થઈ ગયા. શાસ્ત્રીમાને બાપા બિરાજમાન થઈ ગયા ત્યાં. એ વિશ્વાસ, અને વિશ્વાસ હોય ને તો જ ભક્તિ ઉદય થાય, બાકી થાય જ નહીં. એનો બાપા કે ના તું જુઠ્ઠું જ બોલે છે,
અલ્યા મારે તું આજે પીવડાય તો ખરો કે પ્રભુને ધરાયું, આંસુ સાથે પ્રાર્થના કરી, પ્રભુ મારું ધ્યાન રાખજો, મારા બાપુજીનો વિશ્વાસ વધે, આપનામાં વિશ્વાસ. જો વિચારો દીકરો કેવો પાક્યો. એમને આખી દુનિયા પર એનું નામ નથી, મહારાષ્ટ્રમાં નહીં, આખા ભારત વર્ષમાં એનું નામ છે. આંખમાં આંસુ આવે ને, ઠાકોરજી પ્રગટ થઈને દૂધનો કટોરો લઈ લીધો, એનો બાપો ખૂણામાંથી એક કોર્નરમાંથી આમ નાના બખામાંથી જોતો હતો. જ્યાં દૂધ પી લીધું ને, બાપો આવ્યો કે વાહ પ્રભુ વાહ. દીકરાએ માફી માગવા માંડ્યો. એવી ભક્તિ હૈયામાં ઉદય કરવી છે ને, એટલા માટે શાકોત્સવ છે, અને એટલા માટે જોરીનો ઉત્સવ છે, જ્યાં પ્રભુ હરેક ક્ષણે આપણી ભાવનાને સ્વીકારતા જાય. એ ભગવાન સ્વામિનારાયણ જુદુબાદ માર્ગ મૂક્યો કોઈ નહીં. ભાઈએ વાત કરી, રવિભાઈએ શરૂઆતમાં, સેવા ધર્મો પરમ ગહનો યોગીના અપી અગમ્ય. આચાર્ય સ્વામીએ કહ્યું એ ખરેખર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ, નાનામાં નાનો વ્યક્તિ પણ, અભણમાં અભણ વ્યક્તિ પણ એ ભક્તિ કરી શકે એવી એક આખી વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણ આપણા સૌ માટે ઊભી કરી. બાકી એમ જ હોય કે સાધુ હોય જ કરીએ કે એવું નહીં હોતું. એટલે પર્વત બાપો ખેતરમાં હળ ચલાવતા હતા. બહુ સમજવા જેવી વાત છે. બપોરના 12 વાગ્યા, પેલો ભાત કે એ લોકો આપણે રોટલા આવ્યા નહીં ટાઈમસર, એટલે હળ ઊભું રાખીને એમણે માનસી ચાલુ કરી દીધી. મહારાજ સરસ ભેંસનું દૂધનું દહીં જમાવેલું છે, અને આ રોટલો છે, તાજું મરચું વઘાર્યું છે ઘરવાળીએ, હાથમાં કશું નહોતું. હા, અરે આમ ભાવ જ કરતા હતા. પેલો સાથી આવ્યો કહેવા કે 12 રોટલા લઈને આવ્યા છે, ધક્કો માર્યો ને, આમ અડ્યા ને તો હાથમાંથી દહીંનો વાડકો નીચે પડ્યો. કેવો ભાવ હશે વિચાર કરો. સ્વામી આપણને બધાને ત્યાં લઈ જવા માગે છે, એવા બનાવવા માગે છે. એટલા માટે શાકોત્સવ અને આવા સિઝન છે ને કરાવી દઈએ એવું નહીં રાખવાનું. આ બધા ભગવાન સ્વામિનારાયણ હરપ્રસાદ સ્વામી મહારાજના સ્વરૂપો છે. એ ભાવ તો ગમે ત્યાં લાવવો પડશે. મેં સાહેબને કહ્યું, બંને ટીચરોએ પ્રાર્થના કરી આવ્યા ને કે વિકાસ બાળકોનો ખૂબ સારો થાય. ભાવના કેટલી બધી સરસ. અમે એક મિટિંગ કરી ત્યારે વાત કરી હતી કે આત્મીય વિદ્યા મંદિર કોળી ભરથાણ બનાવ્યું ત્યારે સેવકની સેવા ત્યાં હતી, પાયો નાખે ત્યાંથી સ્કૂલ તૈયાર થઈ, ઓપનિંગ થવાનું. એટલે સ્વામીજીનો એક આશીર્વાદનો પત્ર આવ્યો. એમાં સ્વામીજીએ લખેલું કે આપણી સ્કૂલમાં આવનાર બાળકો ભગવાન બાલશિવ છે, ભગવાન રામ બાલ સ્વરૂપે છે, ભગવાન કિશન બાલ સ્વરૂપે છે, ભગવાન સ્વામિનારાયણ બાલ સ્વરૂપે આવી રહ્યા છે એવું માનીને આ સેવા કરવાની છે. પાયો છે આપણો મજબૂત થાય તો જ. અને ભક્તિ સિવાય ક્યારે દાસત્વ ના આવે, સમજી લો. એ જેટલો પાયો મજબૂત આપણો હોય એટલી જ ઇમારત આધ્યાત્મિકતાની ઊભી થાય, એટલો જ સાચો વિકાસ થાય. બહુ સારા બાળકો ભણીને ડૉક્ટરો થાય, એન્જિનિયરમાં માનવ થવો જોઈએ. પેલો કસાઈ હતો, આપણને ખબર છે, ડબલ એન્જિનિયર હતો. સ્વામીજીની જે મૂળભૂત ભાવના હતી ને એ આ છે. આપણે ભક્તિ ઉત્સવ એટલા માટે કર્યા કરવાના, હૈયું ઓગળી જાય અહીંથી, હૃદય છે ને એ ઓગળે એટલે અહમ ના રહે, એટલે ઓટોમેટિક બધા મોટા દેખાય. 81 વર્ષ થયા ઉંમરની દ્રષ્ટિએ તમે જુઓ તો, બરાબર. તો પણ નાનું બાળક બી મને મોટું દેખાવું જોઈએ, અને ભક્તિ સિવાય ના દેખાય. આપણે બધા એવી ભક્તિ કરવી છે. બાકી સેવા તો કેટલી બધી કરી છે અને કરવાના છો. એનો પ્રેમ એવો છે, હરિપ્રસાદ સ્વામી મહારાજનો મને તમને એને પ્રેમ એવો કર્યો છે.
એટલે આપણે ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર કરે ને તો ના નથી પડતા. ધન્યવાદ છે બાબતો તમને બધા, પણ એટલે પૂરું નથી થયું. આ વાત સમજવાની છે આપણે. અને ખરેખર દાસત્વ આવશે તો જ સુરતભાવ પ્રગટ છે. બાકી વાતો કરીશું ગમે એટલી, આત્મીયતા નહીં આવે. એકબીજાને જોઈને આંખો કતરાશે. રવિભાઈએ કહ્યું ને, મતભેદ હોઈ શકે, મનભેદ ના જોઈએ. અને મતભેદ એટલે આત્મીયતા ના હોય, એટલે આત્મીયતા પ્રગટી જાય. પણ હું નમું તો આત્મીય બનું, હું બાવરિયાના ઠૂઠાને જેમ ઊંચો ઊંચો રહું, ક્યારેય ના પ્રગટે. ક્યારેય ભગવાનના ખોરામાં બેઠા હોય તોય ના પ્રગટે. ગુણાચાર્ય સાહેબ બોલ્યા છો. હા, આ તો કરવું જ પડે. સ્વામી એટલે છેલ્લા શ્વાસ સુધી આપણે દાસતા 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 ગોખાયું. એટલા માટે આપણું નાનું બાળક બી લાઈનમાં પડે. હમણાં આવ્યા હતા, દાદા દાસતા દાસ બનાવજો, દાદા દાસતા દાસ બનાવજો. સંસ્કાર તો પડી ગયા જીવમાં. લાઈન પર ચડાવશે એ જ બળ આપશે, એ હાથ પકડીને ચલાવશે. પણ સંસ્કાર ના હોય તો કંઈથી ઉદય થવાનું જ કશું. એટલે બહુ ભાગ્યશાળી છે આપણે. બહુ લાંબી વાત નથી કરવી, પણ ખરેખર ભગતજી પ્રદેશ અને સમગ્ર સમાજ, હૃદયથી કહું છું, જેટલા દંડવત કરીએ એટલા ઓછા છે તમને બધાને. સમગ્ર હરિપ્રસાદ સ્વામી મહારાજના સમાજની વાત કરું છું. આપણે બધા તો છીએ જ. એટલા બધા એકબીજામાં રસરૂપ થઈને આજના દિવસોમાં બધી જગ્યાએ. અને જોડી તમારે આપવાની છે આજે મને. હું જોડી માગવા આવ્યો છું. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આલેખ જગાડવાની, અહીંયા અંદર જગાડવાની આલેખ. અને એનો અર્થ શું? એ આલેખનો અર્થ શું? જોડી આપવી છે. કેવી આપણે આપવી એ તમે તમારી પાસે લક્ષ્મી છે એમાંથી આપશો જ અને આપો છો. પણ આપણે આજે એવો ઠરાવ કરીએ કે જે વસ્તુને લઈને મારો ને તમારો જન્મ છે, જેને લઈને આપણો બધાનો જન્મ છે, ભલે તમે સાધુ રહ્યા તો કોક તો વૃત્તિ હશે જ, નહીં તો શું કામ આવવાનું હોય ટીપાવવા માટે. એ આપણે સ્વામીજીના ચરણોમાં ધરવી છે. એવો સંકલ્પ અંતરથી કરો બધા. મારે કરવાનો છે, મારે જોડી આપવાની છે. હા, પાકી વાત છે. એના સિવાય યત કિંચિત વાલું ન રહે. અમે તો મૂડાયું છે, 60 વર્ષ થઈ ગયા, તો એ બહુ અઘરું છે. આ સામાન્ય વાત નથી. અને છતાંય આ તો અક્ષરધામના કનિષ્ઠ મુક્તની વાત છે. મુજે જાય એ વાત છે, સમજીએ તો. પણ આપણે અંદરથી નક્કી તો કરીએ કે આવા તો થવું જ છે, આને આ જન્મ થવું જ. અને ત્યાં ભગવાનની મૂર્તિનું સુખ મહારાજ ચાલુ કરી દે આપણને. આવે જ સુખ, આવે જ. આપણે રસ્તે ચાલવું છે કે આજે જોડીમાં આપણે આ સમર્પિત કરવું છે. બધાએ ત્યાગી, ગ્રહસ્થ, અમરીશ, યુવક, બધા જ આગળ પાછળ બેઠેલા બધાએ. અમારા હરિધામના બધા આશ્રમવાળાએ નક્કી કરવાનું કે તારા સિવાય ક્યાં યત કિંચિત એક આપણા રૂવાડાના કરોડમાં ભાગની પણ પ્રીતિ ક્યાંય ના રહેવી જોઈએ. દેહના સંબંધી અમે છોડ્યા, તમે પણ છોડ્યા, વાલા સંતો જ રાખ્યા. ધન્યવાદ છે બાબત. એથી આગળનું સ્ટેજ છે આ. યત કિંચિત બી નહીં તો સંસારમાં રહેવા છતાંય આવી સ્થિતિમાં જવાય? પ્રશ્ન ઊભો થયો. હા, જવાય. મહારાજ પર્વત બાપાને એ લોકોને લઈ ગયા, છતાં બી એવા હતા. હો, તાલી પાડો એને અંબાઈએ, એ ભગતને અંબાઈએ. સ્વામીજી બહુ રાજી થઈ જાય એને અંબાઈએ. આપણે એ ભગત એવો હતો, એનું જીવન કોક દાડ વાતો કરીશું એની. પણ એવો કોઈક સંબંધ ભગવત સ્વરૂપ સંત સાથે આપણો થાય એની શરૂઆત થઈ ગઈ છે. પણ કેવું છે કે પેલા મન બુદ્ધિ આડા આવે, સંકલ્પ વિકલ્પ આપણને આડા આવે જ. આપણી માનીનતા, આપણું સત્ય આ જ બરાબર છે ને આ ખોટું છે,
આ જ સાચું છે હું કહું એમ જ થવું જોઈએ. તો તારા મન બુદ્ધિ તું કહું એમ કરતા નહીં, તું બીજા પાસે અપેક્ષા રાખે તો મૂર્ખનો સરદાર કહેવાય કે ના કહેવાય? હા, એને મૂર્ખનો સરદાર કહેવાય, ભગત ના કહેવાય. ભગત હોય પહેલાં એ વિચારે કે મારા મન બુદ્ધિને મહારાજ આપની આજ્ઞામાં જેમ છે તેમ વર્ત્યા કરે એવું કરી આવજો, એ ભગત થાય. એટલે જોરીમાં આપણે આજે એ આપવું છે કે જે બુદ્ધિ તાર્કિક છે, જે બુદ્ધિ અવિશ્વાસ ઊભો કરે છે, જે બુદ્ધિ ભક્તોમાં દોષ દેખાડે, જે બુદ્ધિ મનુષ્ય ભાવમાં લઈ જાય, જે બુદ્ધિ માઇક ભાવમાં રચાવે છે, જે બુદ્ધિ ભક્તોમાં કલેશ અને કંકાસ ઊભો કરાવે, એ નીચ નાલાયક અધર્મી બુદ્ધિને ઠાકોરજીના ચરણોમાં જ ધરવી છે આપણે. સાથે મન અનંત પ્રકારની વાસનાઓથી ભરેલું છે. મોટા પુરુષને એની ચિંતા નથી. હા, બિલકુલ નહીં. હા, એટલી જ વાર લાગે ભીખાભાઈ. પણ બુદ્ધિને જ્યારે આપણે આમ ખરેખર ભગવાનના ચરણે ધરીએ અને ત્યાં ભગવાન હારી જાય. આપણે આજે એવો, કારણ કે સ્વામીજી બોલ્યા છે કે વડોદરામાં 1000 એકાંતિક થશે. ઓહો, વિચાર તો કરો યાર, એ તમે બધા જ છો, બીજા કંઈ થોડા નવા લાવવાના હતા કે ઉપરથી થોડા આવવાના હતા. આપણું બધાનું ઘડતર થઈ રહ્યું છે, બધાનું ઘડતર થઈ રહ્યું છે. પણ એમાં આવતી અડચણો એ દૂર કરવા માટે આપણે આવો અતિ દ્રઢ સંકલ્પ અંતરથી કરવો પડે કે હું કાંઈ નથી. મહારાજ કેવું બોલે પ્રથમ 24ના છેલ્લા વચના, પ્રથમ 24ના છેલ્લા પેરેગ્રાફમાં, સત્સંગમાં ન ઘટે તેવો સ્વભાવ હોય. વિચાર કરીએ, આપણા તેવા એકેય નથી. અદ્ભુત વાત છે. હા, મહારાજ આપણને આ સાકાર કરવા માટે ધરતી પર લાયા છે. સત્સંગમાં ન ઘટે તેવો સ્વભાવ હોય અને છતાંય સત્સંગમાં છે. એટલે બધી વાતે પૂરો જ હોય, એકે વર્તમાનનું ઠેકાણું ના હોય. નર્યો અહંકારથી ભરેલો હોય, બધું જ હોય એમાં. મહારાજ કે છતાંય એ સત્સંગમાં છે એમ માનીનો એનો અતિશય ગુણ લેવો. ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છો, વાંચજો પ્રથમ 24 વચના. છેલ્લો આપણે ત્યાં પહોંચવું, આપણું લાસ્ટ ડેસ્ટિનેશન એ છે, મારું ને તમારું બધાયનું. આપણે ત્યાં પહોંચવું જ છે. હઠ ના પકડીએ બાપા પાસે, સ્વામી અમને આ તો કરી આલો જ, ભલે અમે ગમે એવા છીએ તો તમારા જ. આ બે તમે આપ્યો છો અમને, અમે તમારા જ છીએ. એવું એક ભાવ અને મસ્તી બે આપણા હૈયાને વિશે સદાય હોવી જોઈએ. અને એક આ ભાવ આ કે અમને આવા તમે બનાવજો, બસ આટલું સાકાર કરાવજો, આટલું કરાવજો. દાડામાં જેટલી વખત સંભાળીએ દિવસમાં, એટલી વખત આ પ્રાર્થના હૃદયના ભાવથી, પહેલાં મિકેનિકલી જ થાય, પછી છે ને આંખમાંથી આંસો. એ જ્ઞાનદેવને ને સંત એને જ નીકળે એવું નહીં, આપણી આંખમાંથી બી આંસુ એ જ કાઢે ભક્તિના, દળ દળ દળ. અને ત્યાં પ્રભુ પ્રગટ થઈ જાય, હારી જાય, હારી જાય. અને એ માર્ગે ચાલવા માટે આ શાકોત્સવ અને જોડીનો ઉત્સવ છે. એ ભક્તિ પ્રગટ થઈ ગઈ, બહુ થઈ ગયું. અધ જ્ઞાન તો આમ દ્રષ્ટિ કરે ને આવી જાય એવું છે. શાસ્ત્રીના વખતમાં એક સાધુ ખૂબ હેતાળ, યુવાની હોય ને એટલે કામની વૃત્તિ હોય જ, હોય જ. સાધુ કાયમ પ્રાર્થના કરે, કાયમ પ્રાર્થના કરે. શાસ્ત્રીવાળ કે ચિંતા ના કરીશ, રાજાદ્રિયત બહુ ગોષ્ઠી ના કરે. લાલ સીધી સ્ટ્રેટ વાત કરી દે. આ વાત સ્વામીજીએ, અમે બધા પસાર થતા હતા ને એમાંથી યુવાની, ત્યારે સ્વામીજીએ કહેલો પ્રસંગ કહું છું તમને. એટલે પેલો રોજ પ્રાર્થના કરે, શાસ્ત્રીમાં રોજ સમજાવે કે કશું થવાનું નથી, ચિંતા ના કરીશ, આ દિવાલના સંકલ્પ ન થાય, તને થાય, ચેતન છું, પેલું જડ છે કે પેલું એકદમ બુદ્ધિનું પ્રભુત્વ હોય એટલે વાત પકડાય નહીં. કોઠાઈ સાંઈ જેવા હોય તરત પકડી જાય, એને બસ વિશ્વાસનું જ પ્રભુત્વ, તરત પકડી જાય એને વાત. એટલે એક દિવસ પછી શાસ્ત્રીમાં જ આમ બોચાસર મંદિરના પગથિયાં ઉતરતા હતા, અને પેલું સાધુ પેલી વૃત્તિ બહુ પચવે ને એટલે શાસ્ત્રીમાના પગમાં આરોટ્યો રડીને. શાસ્ત્રી આમ છાતી પર પગ્યો, ફટ કરતી કામની વૃત્તિ આમ નીકળી. એને વાર ના લાગે,
પણ માન છે ને બુદ્ધિ તત્વ જેમાં માન રહેલું છે, આપણે એની સાથેની લડાઈ છે. અને એની પૂર્ણાહુતિ તરફ આપણે ફૂલ સ્પીડમાં શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, એનું વરસ છે. એટલે હું તો દિલથી માનું, આવા સંકલ્પ કરીએ ને તો સ્વામી પૂરા કરે જ આપણા. શું કામ ના કરે યાર, આપણે એના છીએ. એ પણ પહેલાં હૈયામાં પાકું હોજો હું એનો છું એવું. હા, સાધુ થયો હોય તો એનો ના હોવ, એના છીએ. પણ એ પાક્કું કરીને રોજ પ્રાર્થના કરી સ્વામી અમને આટલું કરી આવજો બસ. બાકી તમારું સમર્પણ ધન્યવાદ છે. ડિવાઇન સોસાયટીના મુક્તોનું સમર્પણ લખી ના શકે. હું ડંફાસ નહીં મારતો, બહુ સાચું કહું છું. મારી જોયેલી ને અનુભવેલી વાત છે આ. તો બીજાની સેવા કરે છે, હોય ન કરે. તમારે પાસે નથી હોતું તો તમે સ્વામીજીને ઉતારીને આવી દીધું. એટલે કહું છું. તો આપણે આજે આ સંકલ્પ કરો છો કે જોડીમાં આ આપી દઈએ બસ સ્વામીજીના ચરણોમાં. સ્વામીજી જે બુદ્ધિ આપને વિશે મનુષ્ય ભાવ લવડાવે છે, જે બુદ્ધિ આપની વાતમાં અવિશ્વાસ લવડાવે છે, જે બુદ્ધિ ભક્તો સાથે આત્મીયતા નથી થવા દેતી, જે બુદ્ધિ અનંત પ્રકારના સંકલ્પ વિકલ્પમાં રાચે છે, એ આજે આપના ચરણોમાં જોડીમાં આપવી છે. દયાળુ હે કરુણાનિધિ, હે ભક્તવત્સલ, હે પ્રભુ આ ગ્રહણ કરજો બસ. અમારી પાસે તો શું છે, બધું આપનું આપેલું આપને આપીને અમે મોટપમાં રાખીએ. એના જેવા કોઈ અભાગ્ય કોઈ નહીં આ ધરતી પર. સમજાય ને એવી વાત સ્વામીજીએ, જો તમે સહૃદય વાંચી હોય તો સમર્પણના ચેપ્ટરમાં પહેલું વાક્ય લખ્યું છે, સમર્પણ તો વ્યવહાર છે. વિચારીએ વાત કોણે લખી, એ પુરુષ કેવા. એથી બી પરનું સંબંધ છે એ આ છે. આપણે એ સંબંધમાં જવું છે. એટલે 7 થયા. એટલી જ પ્રાર્થના કરવી છે બસ. ભગવાન શિવ શક્તિ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, શાસ્ત્રીમાં યોગી મહારાજ, ગુરુ હરિ સ્વામીજી, ગુણાતીત સ્વરૂપના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે આજે હે દયાળુ, હે કરુણાનિધિ, આજે સંતોને આપે જોડી માટે અમારા પર કરુણા કરીને મોકલ્યા છે. તો અમારી આ જોડી સ્વીકારજો. બુદ્ધિની, મનની વાસનાની આ સ્વીકારજો દયાળુ. અને અમને સૌને કાંઈ અમારે જોઈતું નથી. આપ મળ્યા છો, અમારી સમગ્રની પૂર્ણાહુતિ છે. પણ હે દયાળુ, આપની મૂર્તિનું સુખ લઈ શકીએ, આપના અભિપ્રાયમાં જીવી શકીએ, આપની અનુવૃત્તિ જ અમારી પ્રવૃત્તિ બની જાય, એવા બળબુદ્ધિની શક્તિ અમને સૌને અર્પણ કરજો. એ જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.